રાષ્ટ્રીય સુરક્ષા અને પોર્ટની સલામતીને ધ્યાનમાં રાખીને કંડલા પોર્ટના મીઠાબંદર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ હટાવવા માટેની એક મેગા ડિમોલિશન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। આ ડ્રાઈવ અંતર્ગત લગભગ 100 એકર જમીન ખાલી કરાવવામાં આવી, જેની બજાર કિંમત આશરે 250 કરોડ રૂપિયા જેટલી થાય છે। ગયા વર્ષે પણ કંડલા પોર્ટ વિસ્તારમાંથી 170 એકર જમીન ખાલી કરાવવામાં આવી હતી। જોકે આજની આ કાર્યવાહી વધુ વ્યાપક અને સંવેદનશીલ વિસ્તાર પર કેન્દ્રિત કરવામાં આવી છે। મીઠાબંદર ખાતેનું આ દબાણ હટાવવા માટે ઓપરેશન સમુદ્રી સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષાના દૃષ્ટિકોણથી અત્યંત મહત્વનું છે। આ વિસ્તારમાં આશરે 4000થી 5000 લોકોની વસ્તી ગેરકાયદેસર રીતે વસી રહી હતી। પોલીસના મતે આ દબાણવાળા વિસ્તારમાં આરોપીઓ દ્વારા શરીર સંબંધિત અને મિલકત સંબંધિત ગુનાઓ તેમજ કુખ્યાત બુટલેગરોની ગતિવિધિઓ જોવા મળતી હતી। ખાસ કરીને પેટ્રોલિયમ એક્ટ અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા સંબંધિત ગુનાઓનું પ્રમાણ વધુ હતું। આ મેગા ઓપરેશનને ઝડપી અને અસરકારક બનાવવા માટે આધુનિક મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો, જેમાં લગભગ 20 જેસીબી, 20 હિટાચી મશીનો, 40 લોડર અને 40 ડમ્પર અને 100 જેટલા ટ્રેક્ટરનો સમાવેશ થાય છે। આ રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર સંપત્તિના રક્ષણ સાથે સંકળાયેલો એક મહત્વનો મુદ્દો છે। બ્યુરો રિપોર્ટ, મુંબઈ સમાચાર।